પાલજ અને સુરતમાં અખાદ્ય ખોરાકના સેવન બાદ મોતના મામલા તંત્રને દોડતું કરી દીધું. ગુજરાતના અનેક શહેરોમાં હોટલો, મીઠાઈઓની દુકાનો અને ખાદ્ય સામગ્રીના સ્થળોએ ચેકિંગ શરૂ થઈ ગયું, પરંતુ સવાલ છે, કરજણ કેમ બાકી? નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. દિવસે ને દિવસે કરજણ નગરનો વિસ્તાર વધી રહ્યો છે. નાસ્તાની દુકાનો, દૂધ ડેરી, કેક શોપ અને મીઠાઈની દુકાનોની સંખ્યા વધી રહી છે. તો શું અહીં વેચાતી ખાદ્ય ચીજોની તપાસ કરવાની જવાબદારી કોઈની? પાલજ અને સુરતમાં અખાદ્ય ખોરાક આરોગવાથી મોતનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય અને ફૂડ સેફ્ટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના અનેક નાના મોટા શહેરોમાં હોટલો, રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાનો, ડેરી અને ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી દુકાનોમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, સ્વચ્છતાની તપાસ થઈ રહી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે કરજણ કેમ બાકી? દિવસે દિવસે કરજણ નગરનો વિસ્તાર વધી રહ્યો છે. નગરમાં નાસ્તાની દુકાનો, દૂધ ડેરીઓ, કેક શોપ, મીઠાઈની દુકાનો, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા સહિત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા સ્થળોની સંખ્યા પણ વધી રહી છે. તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે. મીઠાઈ, નાસ્તા, દૂધની બનાવટો, પનીર, ઘી, તેલ સહિત અનેક ખાદ્ય પદાર્થોનું વેચાણ વધવાનું છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે સીધો જ સંબંધ ધરાવતા આ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવી અત્યંત જરૂરી બની છે. ચોમાસાની ઋતુમાં કેટલીક ખાણીપીણીની જગ્યાઓની આસપાસ ગંદકી અને ખુલ્લામાં રાખવામાં આવતા ખોરાકને લઈ પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ફૂડ સેફ્ટી વિભાગ, આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા કરજણમાં પણ નિયમિત ચેકિંગ અને સેમ્પલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલમાં સામે આવેલા ખાદ્ય ખોરાકના મામલાઓને લઈને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે પણ તીખી પ્રતિક્રિયા આપી છે. સાંભળો પિન્ટુ પટેલે શું કહ્યું. પિન્ટુભાઈ, ગુજરાતની અંદર ભેળસેળયુક્ત પદાર્થો, ખાદ્ય સામગ્રીઓ મળી રહી છે, ત્યારે કરજણની અંદર સબ સલામત છે, શું કહેશો? કરજણની અંદર સલામત એટલા માટે કે છેલ્લા 5-7 વર્ષથી અંદર ચકાસણી નથી કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા આખા ગુજરાતની અંદર અત્યારે નકલી પદાર્થ પકડાઈ રહ્યો છે. તો કરજણની અંદર અત્યારે હાલની તારીખે છેલ્લા 5 વર્ષથી તો કોઈ આ બાબતની રેડ કરવામાં નથી આવી કે નહીં ચકાસણી કરવામાં આવી. હોટલો તેમજ અત્યારે તો હાલની તારીખે ઘણા બધા ખાદ્ય પદાર્થની દુકાનો નવી ચાલુ થઈ છે. કરજણની અંદર નવી એજન્સીઓ દ્વારા આવી છે. કેકની દુકાનો નવી ખુલી છે, તેમજ મીઠાઈની દુકાનો, તેમજ રેસ્ટોરન્ટો નવા ખુલ્યા છે. છતાં પણ હજુ તપાસ કરવામાં આવી નથી. છેલ્લા 5 વર્ષથી હજુ સુધી એક પણ વાર કોઈ જગ્યાએ મીડિયાના માધ્યમથી પણ અમે જોયું છે અને કોઈ પણ જગ્યાએ જોયું છે ત્યારે એકે વાર એ તપાસ કરવામાં આવી નથી. શું કહેશો આને લઈને? ભેળસેળયુક્ત પદાર્થો મળી રહ્યા છે અને કરજણની અંદર કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે, શું કહેશો? હું એક જ કહેવા માંગીશ કે ગુજરાતની તમામ જનતાએ એક વસ્તુ એવી વિચારવાની જરૂર છે કે કરજણથી આવીને ખરીદી કરવી જોઈએ. એનું કારણ કે કરજણની અંદર કોઈ ભેળસેળ વસ્તુ મળતી જ નથી, એ વસ્તુ સાબિત થાય છે. છેલ્લા 5 વર્ષથી જો આ બાબતની તપાસ ન થઈ હોય તો ભેળસેળ કરજણની અંદર છે ને એવું સાબિત થાય છે. નકલી પનીર નથી, નકલી દૂધ નથી, કે જે અત્યારે જે બી વસ્તુ નકલી વસ્તુ મળી રહ્યું છે તેલથી માંડીને બધી જ વસ્તુઓ, તેની તપાસ ન થાય એટલે એવું સમજવું આપણે કે અત્યારે હાલની તારીખે કરજણની અંદર બધું સારું અને વ્યવસ્થિત મળી રહ્યું છે. તો વડોદરાથી, સુરતથી કે ભરૂચથી લોકોએ કરજણથી આવીને ખરીદી કરી જવી જોઈએ. અત્યારે જે ગુજરાતની અંદર અભિયાન ચાલી રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા, નજીકની અંદર પાલજ અને સુરતની અંદર પણ અખાદ્ય પદાર્થો ખાવાથી મોત નીપજે છે, શું કહેશો? પાલજની અંદર ગયા મહિનાની અંદર જ મેં જાણવા મળ્યું કે આ ફૂડ એન્ડ ડ્રગ્સના મતલબ પોઈઝનથી જે આ ખાદ્ય ખોરાક છે એ ખાવાથી એક દીકરાનું મૃત્યુ થયું હતું. ત્યારે હું કહેવા માંગીશ કે કરજણની અંદર આ તપાસ કેમ નથી કરવામાં આવતા? કંઈક તો વહીવટ ચાલી રહ્યો છે, કંઈક પેકેટો મળી રહ્યા હોય એના લીધે આ કામગીરી કરવામાં નહીં આવી રહી એવું દેખાઈ આવે છે, સ્પષ્ટપણે દેખાય છે. છેલ્લા 5 વર્ષથી નહીં કરી એટલે આ વાત તો સ્પષ્ટ છે કે એ લોકોનું મિલીભગત ચાલી રહી છે કંઈક ને કંઈક. શું માંગ છે તમારી? આ તાત્કાલિક ધોરણે જે કરજણ નગરની અંદર આવતા ખાદ્ય પદાર્થો, હાઈવે પર આવતી હોટલો છે તેની અંદર તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને જો તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસની અંદર અમે કરજણ નગરપાલિકાને રજૂઆત કરીશું અને લેખિતમાં જાણ કરીશું. પાલજ અને સુરતના મામલાઓ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં તંત્ર દ્વારા ચેકિંગ શરૂ થયું છે. ત્યારે કરજણમાં પણ હોટલો, રેસ્ટોરન્ટ, નાસ્તાની દુકાનો, ડેરી, કેક શોપ, મીઠાઈની દુકાનો અને અન્ય ખાદ્ય સામગ્રીના વેચાણના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
કારણ કે સવાલ કોઈ એક દુકાન કે એક વ્યક્તિનો નથી, સવાલ છે કરજણના હજારો લોકોના આરોગ્યનો. તંત્ર દ્વારા નિયમિત સેમ્પલ લેવામાં આવે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવે અને નિયમોનો ભંગ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ હવે તેજ બની રહી છે. હવે સવાલ તમારા માટે, તમને શું લાગે છે, કરજણમાં મળતા ખાદ્ય પદાર્થોની ખરેખર નિયમિત તપાસ થાય છે? શું તે આરોગ્યવર્ધક છે, ગુણવત્તાયુક્ત છે? તમારો જવાબ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો તમને લાગે કે લોકોના આરોગ્ય સાથે કોઈ ખેલ ન થવો જોઈએ તો આ અહેવાલને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી કરજણના લોકોનો અવાજ તંત્ર સુધી પહોંચે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય. લોકોના આરોગ્ય સાથે થતા ખેલ સામે હવે અવાજ ઉઠાવવાનો સમય છે.